તહેવાર પહેરવેશ અને દહેજનો ખૂબ જ ખર્ચો આવે છે. દરેક વ્યક્તિને આ ખર્ચ કરવો જ પડે છે. અંતે તે વ્યક્તિની પરિસ્થિતિ સારી હોય કે નબળી પણ તેને આ ખર્ચ તો કરવો જ પડે. અંતે તે વ્યક્તિ દેવાદાર થાય છે. વળી તે વ્યક્તિ આ ખર્ચ નથી કરી શકતો તે વ્યક્તિની દીકરીને સાસરી પક્ષના લોકો મહિના મારે છે. અમુક વખત દીકરીને એટલો ત્રાસ આપવામાં આવે છે કે તે ત્રાસ સહન ન થતા તે દીકરી અપઘાત પણ કરી બેસે છે. આમ સમાજમાં દહેજ એ ખૂબ જ મોટું દૂષણ છે. મરણોત્તરની ક્રિયા પણ સમાજનું એક મોટું દૂષણ છે. કુટુંબીજનોનું અવસાન થતા તેની પાછળ દિવસો સુધી રડવા કરવાનો રિવાજ ખોટો છે. વળી જો કુટુંબીજનોનું અવસાન થતા તેની પાછળ જમાડવાનો પણ ખૂબ જ ખર્ચો કરવો પડે છે. દરેક કુટુંબ પર આ અચાનક આવી પડે છે. તેથી તે કુટુંબ દેવું કરીને મરણ પ્રસંગ જેમ તેમ પાર પાડે છે. આ ઉપરાંત આપણા સમાજમાં દારૂ પીવો, ભ્રષ્ટાચાર કરવો, દાણચોરી કે લાંચ લેવી કે આપી વગેરે દૂષણો આપણા સમાજમાં ઘર કરી ગયા છે. સમાજમાં જોવા મળતા આ બધા દૂષણોથી વ્યક્તિ અને સમાજનો નૈતિક અધપતન થાય છે અને વ્યક્તિ દેવાદાર થાય છે. આજે લોકો શિક્ષણ મેળવતા થાય છે તેથી કેટલાક રિવાજોમાં ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે. આજે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ થયો છે. આજે બાળ લગ્નો અટકી ગયા છે અને વિધવા પુનઃલગ્ન પ્રથા પ્રચલિત થઈ છે. આજે આપણે જોઈએ તો કેટલાક લોકો લગ્ન અને મરણ પ્રસંગે મોટા ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે અને સુશિક્ષિત યુવક ભાઈ બહેનો આજે દહેજ લેવાનું કે આપવાનું સ્વીકારતા જ નથી. આમ છતાં હજુ આપણા દૂષણો પૂરેપૂરા નાબૂદ થયા દેખાય છે. આપણા દૂષણોને પૂરેપૂરા નાબૂદ કરવા આપણે હજુ ઘણું કરવું પડશે. ટીવી, રેડિયો કે છાપા જેવા દૂષણોથી આ દૂષણો વિરુદ્ધ આપણે એક મોટું પરિવર્તન લાવી શકીએ તેમ છે. વળી લોકો સુશિક્ષિત થાય તો આપણા સમાજમાં ખૂબ મોટું પરિવર્તન આવી શકે તેમ છે. આજે આપણે બધા સંકલ્પ કરીએ. તમે સંકલ્પ કરવા માંગો છો? આજે આપણે બધા સાથે મળીને સંકલ્પ કરી કે આપણે બધા સામાજિક દૂષણથી પૂરેપૂરા દૂર રહીશું. થેન્ક યુ.